નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાભર તાલુકાના ગાંગોણ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવતા ગાંગોણ ગ્રામ પંચાયતે 2 દિવસમાં જમીન ખાલી કરવા માટેની નોટિસ ફટકારી છે। સર્વે નંબર 133ની જમીન ભાડા કરારથી લઈ કંપની દ્વારા લાખો રૂપિયા બચાવવા માટે જમીન એને કરાવેલ ન હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂત અને સરકારશ્રીની જમીન પર કન્સ્ટ્રક્શન કંપનીએ ધંધાકીય પ્લાન ખડકી દીધો છે। એક તરફ સરકાર દબાણ હટાવવા માટે તેમજ ગૌચરો ખુલ્લા કરવા માટે કટિબદ્ધ છે, ત્યારે ભાભર તાલુકાના ગાંગોણ ગ્રામ પંચાયતની સીમમાં એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સર્વે નંબર 132ની સરકારની જમીન પર દબાણ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેમજ તંત્ર પણ મૌન સેવી રહ્યું હોય આ મામલે તેવું પણ લાગી રહ્યું છે। ગાંગોણ મુકામે ગુજરાત ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીવાળાએ જે શ્રી સરકાર જમીનની અંદર એમને દબાણ કરી અને પ્લાન્ટ ત્યાં ગોઠવ્યો છે, એટલે એમને તલાટીને અમે જઈ અને અમારા સભ્યશ્રીઓ જઈ અને ત્યાં નોટિસ વારંવાર આપવા છતાં એમને પ્લાન્ટ દૂર નહીં કર્યો। એના માટે આજે મામલતદાર સાહેબશ્રીને એક લિખિતમાં રજૂઆત કરી છે। પ્રાંત કચેરી સાહેબની સોયગમ પણ અમે કાલે જવાના છીએ। એના પછી જો એ પ્લાન્ટ હટાવવામાં નહીં આવે તો કલેક્ટર સાહેબને પણ રૂમ જઈ અને અમે લેખિતમાં રજૂઆત કરીશું। પ્લાન્ટ કઈ જગ્યાએ નાખ્યો છે, કઈ જમીન છે અને મંજૂરી લીધેલ છે કે કેમ? ના, પંચાયતની કોઈ મંજૂરી નહીં લીધેલી। પંચાયતની મંજૂરી લીધેલી હોત તો આ કંઈ હતું જ નહીં। અને જે પ્લાન્ટ ગોઠવેલો છે એ આખો શ્રી સરકારમાં છે એમ જ ગોઠવેલો છે, બરાબર। એટલે આના કાયદેસરની જે કાર્યવાહી થાય અને તાત્કાલિક આ પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી વિનંતી કરું છું। અગાઉ તમે નોટિસો આપી? હા, નોટિસો આપી છે અમને 2-3 વખત નોટિસ આપ્યા પછી 2-4 વખત અમે જઈ આવ્યા છીએ, પણ એ પ્લાન્ટ હજુ હટાવ્યો નથી।